નંદી આદિ ગણો બોલ્યા છે, એકબીજાને સામસામા શ્રાપો આપે છે. નંદીએ તો ત્યાં સુધી કીધું કે તું ક્યારનો મેં કરે છે, હું તને શ્રાપ આપું છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. ભગવાન શિવે આખી આ બધી પરિસ્થિતિને જોઈ એટલે પરમાત્મા શિવે નક્કી કર્યું કે અહીંયા રેવાય નહીં. શિવને લઈને જતા રહે છે, બધાને લઈને કૈલાસમાં ગયા. કૈલાસમાં ગયા પણ ભવાનીને કશું કીધું નહીં. એને માં ભવાનીને એક શબ્દ ન કહ્યો. દક્ષ પ્રજાપતિને થયું મારું અપમાન કર્યું છે, હવે મારે એનું અપમાન કરવું છે. દક્ષે પોતાની સત્તાનો ગેરઉપયોગ કરી અને એણે યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર બધા લોકોને બોલાવ્યા પણ પોતાની દીકરીને જમાઈને આમંત્રણ ન આપ્યું. અને એ યજ્ઞમાં ભગવાન શિવને જ્યારે આમંત્રણ ન આપ્યું, ભવાનીને આમંત્રણ ન આપ્યું, બધા લોકો આવ્યા છે પણ ઘણા લોકો એવા હતા કે જેને ખબર પડી દેવતાઓને કે દીકરીને જમાઈને આમંત્રણ નથી આપ્યું તો એ ચાય કરીને કૈલાસ ઉપર હાલ્યા વિમાન લઈને, હાલો જરાક જોતા જાય દક્ષની દીકરી શું કરે છે. ઘણા આવા હોય. ઘણા બધા આવા હોય. એને ખબર હોય કે આપણે બાજુવાળા એ વ્યવહાર નથી તોય આપણને આવી પૂછે તમારે અહીંયાથી કઈ. પણ એક વાત મને બહુ ગમે છે. એક ભાઈએ આખી સોસાયટીના લોકોને જમણવાર કર્યો. એના પાડોશીમાં જે રહેતો હતો ને એને ન કીધું. એક જ દિવાલે રહેતા હતા પણ એને ન કીધું. તે સોસાયટીમાંથી એક જણો આવ્યો અને પાડોશીને જેને આમંત્રણ નહોતું આપ્યું ને એની ત્યાં ઘરે ગયો ને કે તમને ખબર છે બાજુવાળાએ જમણવાર રાખ્યો છે. તો જેને આમંત્રણ નહોતું આપ્યું એને શું કીધું ખબર? એમાં મારે હું? આખા ગામને જમણવાર કર્યો તો મારે શું લેવા દેવા? તે જે સોસાયટીમાંથી આવ્યો તો એને કીધું કે આખા બધાને આમંત્રણ આપ્યું છે, તમને આમંત્રણ નથી આપ્યું? તો કે મને આમંત્રણ ન આપ્યું એમાં તારે હું? બધાને જમણવાર કરે એમાં મારે શું, અને મને ન બોલાવે એમાં તારે હું? આવો જ્યારે તમારો સ્વભાવ થઈ જાય ને ત્યારે તમને જીવનમાં કોઈ દુઃખી નહીં કરી શકે. વાલા ભક્તજનો, તમને કોઈ હેરાન નહીં કરી શકે. તો બધા લોકો બરાબર આમ કૈલાસ ઉપરથી જતા હતા એટલે માં ભવાનીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ આ બધા ક્યાં જાય છે? આજે ક્યાંય ધર્મસભા છે? ભગવાને કીધું ના, એ તમારા બાપુજીના ઘરે જાય છે. કેમ? મારા બાપુજીના ઘરે કેમ? ત્યાં યજ્ઞ રાખ્યો છે. યજ્ઞ રાખ્યો છે મારા બાપુજીના ઘરે? મને તો ખબર નથી. મને કઈ ખબર જ નથી. આ તો પછી ભગવાન શિવે કહ્યું કે તમારા બાપુજી યજ્ઞ કર્યો છે પણ એનું મૂળ કારણ આ છે. એનું મૂળ કારણ આ છે કે અમારા બેવની વચ્ચે એક અણબનાવ બન્યો છે. ભગવાન શિવે માંડીને વાત કરી. ભવાની કીધું કે હાલો ને હું તમારા બેની વચ્ચે સમાધાન કરી દઈશ, હું મારા પિતાજીને સમજાવી દઈશ. ભગવાને કીધું ના, જ્યાંથી આવકાર ન મળ્યો હોય ત્યાંથી ક્યારે જવું ન જોઈએ. જ્યાં આવકાર ન હોય ત્યાં જવું ન જોઈએ.
ભવાનીનું બહુ મન હતું બાપુજીના ઘરે જવાનું. ભગવાન શિવ સમજી ગયા હતા એટલે ભગવાને કીધું એક કામ કરો, તમારે જવું તમે જાઓ, હું નહીં આવું, તમે જતા. અને એવા સમયે ભવાની જાય છે, પરમાત્મા શિવ ન ગયા. અને ઘટના શું ઘટી? દક્ષે બધાને કહી રાખ્યું હતું મેં મારી દીકરીને અને મારા જમાઈને આમંત્રણ આપ્યું નથી, છતાં વગર આમંત્રણે આવે તો કોઈ એને આવકાર ના આપશો, કોઈ એને આમંત્રિત કરી નથી એટલે કોઈ એને આવકાર ના આપશો, એનો કોઈ સત્કાર ન કરશો. ભવાની આવ્યા છે અને જેવા આવ્યા બેન સામે મળી. બેન હસવા લાગ્યું. પીતા જબ ગઈ સાદર ભલે મિલી એક માતા, બેનો જોઈ જોઈને હસે છે. જો તો ખરા, જ્યારે બાપ અને દીકરીની નજર એક થઈ તો બાપ અને દીકરીની નજરમાં એમ થયું કે મારી દીકરી આવી છે. દીકરીને આવેલી જોઈ અને દક્ષ પ્રજાપતિ અવળું ફરી ગયું. બાપ ફરી ગયો. માં ભવાનીને ધ્રાસકો લાગ્યો કે મારા બાપના ઘરે આવીને મારો બાપ ફરી જશે. અત્યંત દુઃખી થયા મા ભવાની. કોઈ આમંત્રણ નહોતું આપ્યું. હૈયું ભરાઈ ગયું છે. મા ભવાની વિચાર કરે છે કે મારા પતિના ઘરેથી ત્યજાઈ અને મારા બાપના ઘરે આવી અને મારો બાપ જો દરવાજો બંધ કરી દેશે તો હવે મારે જવું ક્યાં? મારો પતિ મને ના પાડતો તો ન જવું જોઈએ અને છતાં હું આજે આવી છું અહીંયા. ભવાની રડતા રડતા માં પ્રસૂતિ પાસે ગયા છે. અને જેવા માં પ્રસૂતિએ પોતાની દીકરી ભવાનીને જોયા એ જ સમયે માં બોલ્યા છે, દીકરી આવી ગઈ બેટા. ભવાની આવી ગઈ એટલા શબ્દો સાંભળ્યા. હૃદયમાં જે રુદન ધરવાયેલું પડ્યું હતું આંસુડાની મારફતે એ બહાર આવ્યું. માના ખોળાની અંદર મસ્તક રાખી અને મા ભવાની રડ્યા છે. સાંપ્રત કાળમાં વર્તમાન સમયમાં આ કથાનો એટલો ઉપદેશ આપણને મળી રહ્યો છે વાલા સ્વજનો કે આખી દુનિયા તમારાથી મોઢું ફેરવી શકે પણ તમારી ગમે તેટલી મોટી ભૂલ હોય તમારી માં તમારાથી મોઢું ન ફેરવી શકે. જો માં સંતાનથી મોઢું ન ફેરવી શકતી હોય તો મારે અત્યારના યુવાનોને કહેવું છે કે ગમે તેટલી સારી પત્ની મળે પણ મા બાપથી મોઢું ક્યારેય ફેરવતા નહીં તમે. આ સંસારમાં સુખી થવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય મા બાપની પૂજા છે. મા બાપનો આદર ભાવ આદર સત્કાર એ તમને સુખી બનાવશે.
જે મા બાપે પોતાના તમામ સુખોને ત્યાગ કરી અને સંતાનો માટે દુઃખને વેઠા છે. આપ સૌ લોકો સુજ્ઞ શ્રોતાજનો છો અને ખૂબ કથાઓના માધ્યમથી તમે આ બધી વાતોને સાંભળી છે. મારે તમને ખાલી એટલું કહેવું છે, કારણ કે સલાહ દેવો એ મારો વ્યવસાય નથી અને સલાહ આપી શકું એટલે હજી મારી પરાકાષ્ઠાએ પહોંચ્યો નથી. મારે તમને વિનંતી કરવી છે કે તમારા જન્મ પર એ મા બાપના છેલ્લા 8 વર્ષ તમે હાથ પકડીને એને મંદિર સુધી લઈ જાજો. જેણે તમારી બાલ્ય અવસ્થામાં હાથ પકડીને તમને ફરવા માટે લઈ ગયા છે, જે તમારી બાલ્ય અવસ્થામાં તમારો હાથ પકડીને તમને નિશાળ સુધી મૂકવા માટે આવ્યા છે, એની વૃદ્ધાવસ્થામાં તમે એને લઈ અને મંદિર સુધી જાજો. બસ બીજું કાંઈ કરો કે ન કરો, એની અંતિમ અવસ્થામાં તમે એને મંદિરો સુધી લઈ જાજો, એને યાત્રા કરાવજો. જે મા બાપે પોતાનું સર્વસ્વ આપણા માટે ન્યોછાવર કરી નાખ્યું છે. કરુણા એ છે કે જે મા બાપે પોતાના તમામ સુખો ન્યોછાવર કરી અને આપણને સુખ આપવા માટે પોતે દુઃખ વેઠા, એ મા બાપને આપણે ભૂલી જતા હોઈએ છીએ. મારે તો વડીલ મા બાપને કહેવું છે કે દીકરાઓને અને એની પત્નીને એટલે કે દીકરાની વહુને આપણાથી અલગ રહેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારેય ન થાય એની કાળજી વડીલોએ પણ રાખવા જેવી છે. ખાલી દીકરાની વહુમાં જ ક્યારેય વાંક નથી હોતો, ક્યારેક સાસુમાની જીભ પણ ક્યારેક ક્યારેક એવું થઈ જતું હોય. ગાંધીનગરમાં કોઈ સાસુમાં એવા છે જ નહીં. અને કદાચ તમારામાં અંદર એવો કોઈ ગુણ હોય, દુર્ગુણ તો હોય જ નહીં, પણ કદાચ એવો ગુણ હોય, જો દુર્ગુણ હોય તમે કથામાં આવો જ નહીં કોઈ દિવસ. પણ તમારામાં એવો કદાચ એક ગુણ હોય તો મારી પ્રાર્થના છે આ તમને નંદ મહોત્સવની આ ભેટમાં એટલું આપીને જાજો કે તમારો જે ખરાબ સ્વભાવ છે ને એને અહીંયા મૂકીને જાજો અને આ કથાથી નિર્ણય કરીને જાજો કે મારા પરિવારમાં હળી મળીને રહીશ. થોડુંક હું જતું કરીશ, આંગળી માથે આંગળી મૂકશો ને તો ક્યારેય પાર નહીં આવે. બહુ સમજી શકાય એવી વાત છે કે સાસુ અને વહુની વચ્ચે એક તો જનરેશન ગેપ હોય છે, એજ્યુકેશનનો ગેપ હોય છે, એટલે એકબીજાની વાતને એકબીજા બહુ ઇઝી રીતે ન સમજી શકતા હોય. પણ જે જગ્યાએ આપણે ન સમજી શકતા હોય ત્યાં આપણે સ્વીકારી લેવું કે હા ભાઈ હશે, આમ જ હશે, ચાલો. પછી સાસુ હોય તોય ભલે, ચાહે એ વહુ હોય તોય ભલે. પણ આ દુનિયામાં માણસને ઈગો હર્ટ થાય ને એ પોસાતું નથી, અને એટલા માટે જ આ બધી માથાકૂટ ઊભી થાય છે. ક્યારેક સાસુમાં કશું બોલી ગયા હોય તો વહુ ચૂપ થઈ જાય, અને ક્યારેક વહુ બોલી ગયા હોય તો સાસુ ચૂપ થઈ જાય. અને એક અંગત વાત તમને કહું, તમારા સાસુ અને વહુની વચ્ચેની જે કંઈ પણ વ્યવહાર છે, જે પણ કાંઈ તમારી બેની વચ્ચેનું કાંઈ બનાવ છે, એને કોઈ દી પાડોશમાં જઈને ગાવો નહીં. તમને કદાચ એમ હોય કે મેં પાડોશમાં કરેલી વાત પાડોશ સુધી જ રહે તો એ ભૂલી જાજો. એ 2 દિવસમાં આખા ગામમાં ખબર પડશે. માટે આપણા ઘરની વાત આપણે શું કામ બહાર કરીએ? આ સંસારમાં કેટલું રહેવાના છે એ આપણને ખબર નથી, પણ એટલું નક્કી કરીએ કે જેટલું રહેવાનું છે એટલું પ્રેમથી જ વિતાવો છે. ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, પણ જેવું વાસણ હાથમાંથી પડે તરત હાથ મૂકી દો માથે, તો હાથ મૂકી દો તો ફિનિશ, તરત જ પતી ગયું, કશું જ નહીં.
બધું પતી ગયું. માટે પરિવાર વિખાઈ ન જાય એની કાળજી આપણે લેવા જેવી છે. આપણો પરિવાર ક્યારેય વિખાય નહીં. માએ આવકાર આપ્યો છે અને મા બાપ જ આ સંસારમાં બધું સુખ આપી રહ્યા છે. લૂછવા માટે કોઈ કપડું તમારા ગાલ ઉપર જ્યારે ફરતું હોય ત્યારે ભરોસો રાખજો, આ કપડું મારી માની સાડીનો છેડો જશે, આ એનો પાલવ હશે. આખી આખી રાત જાગીને એણે આપણા માટે રાત જગો કર્યો છે. આખી આખી રાત. બાળક નાનું હોય, રાત્રિના સમયે ઊંઘે નહીં બાળક, તો માં આખી રાત, અડધી રાત એ બાળકને તેડીને રમાડ્યા કરે, ઘોડિયામાં નાખીને એને હિચકાવ્યા કરે. એમાં સવારમાં ઉઠીને પાછું પોતાનું કર્મ તો હોય જ. તમે જોજો, માના મોઢામાંથી પ્રાયઃ નીકળશે. દિવસે જ્યારે બાળક સૂતો રહે ત્યારે શું કહેવાય, મારે છોકરો એટલું ડાયો છે ને, દિવસે આખો દિવસ સૂતો રહે, મારે ઘરનું કામ શાંતિ જ થાય. કોઈ દિવસ એમ ન કે અડધી રાત સુધી મારે એને હિંચકાવવો પડે છે. તો એ મા બાપ કે જેણે આપણા માટે થઈને આ સંસારના પથ્થરોને દેવ ગણ્યા, બાળકને દવા પીવડાવવાના સમય પહેલા માં દવા ચાખી લે, પછી પીવડાવે. અંતિમ વાક્ય તમને કહું વાલા સ્વજનો, આ સંસારમાં તમે ગમે તેટલું ધન કમાશો, પણ જો તમારા મા બાપ સુખી નહીં હોય, ખુશ નહીં હોય, તો તમારું ધન કાંઈ કામનું નથી આ સંસારમાં. પુનિત મહારાજના શબ્દો છે, જેવું કરો તેવું ભરો. આ ભાવના ભૂલશો નહીં. તમે તમારા સાસુ અને સસરાને તમારી હારે રાખશો તો જ તમારા દીકરાની વહુ તમને હારે રહેવા દેશે, નકર હારે નહીં રહેવા દે. આ નરું સત્ય છે. એકવાર એક પતિએ પોતાની પત્નીને કહ્યું, સાંભળ્યું, બાનો ફોન આવ્યો તો ભાઈ અને ભાભી બાને બરાબર હાચવતા નથી. એટલે પત્ની કીધું, તો આપણે શું છે એમાં? મને એમ થાય છે કે બાને હું લઈ આવું.
પત્નીએ સીધી જ આંખો કાઢીને કીધું, ખબરદાર હો, અહીં લઈ આવ્યા તો. મારાથી મહેનત નહીં થાય કાંઈ. એક દિવસ, 2 દિવસ પતિ રોજ એના પત્નીને વાત કર્યા કરે કે મને બહુ મન થાય છે કે હવે હું બાને લઈ આવું, બા બહુ હેરાન છે ત્યાં. પત્ની એકની બે ન થાય. એમાં એક દિવસ ઓફિસથી સીધો જ બાને તેડવા જતો રહ્યો. જરા આવવામાં મોડું થયું એટલે ઘરેથી ફોન ગયો, કેમ હજી આજે ઓફિસથી આવ્યા નહીં? તો કહે છે, હું તો નહોતો કહેતો 2-4 દિવસથી કે બા બહુ હેરાન છે, બહુ રોયા કરે છે, ભાઈને ભાભી બરાબર એને સાચવતા નથી, એટલે મને આજ એમ થયું કે હવે તો બાને લઈને જ જાઓ, એટલે હું બાને તેડવા માટે આવ્યો છું. પત્નીએ ફોનમાં જ કીધું, સાંભળી લો, જો તમે એને અહીં લઈને આવશો તો હું એ જ મિનિટે ઘરમાંથી નીકળી જાય બારી. હું તરત નીકળી જાય ઘરમાંથી બહાર. છતાં પણ આણે કંઈ કહ્યું નહીં. આટલું કરીને ફોન કાપી નાખ્યો. 1 કલાક પછી ડોરબેલ વગડ્યો. આને ખબર પડી ઈ જ હશે. એકદમ ગુસ્સામાં આવીને દરવાજો ખોલ્યો. એકલો પુરુષ દેખાયો. એકલો પુરુષ દેખાયો. એટલે પત્ની કીધું, તમે કહેતા ને હું બાને તેડવા જાઉં છું. હું બાને તેડવા જ ગયો હતો, તેડીને જ લાવ્યો છું. દરવાજા ઉપર પત્ની બગડી. એટલી બગડી ન બોલવાના શબ્દો બોલે છે. એ અરસામાં બરાબર બા પોતાની બેગ લઈને સામે આવ્યા. પણ ઘટના એ ઘટી, દીકરાની પતિની માં નહોતી, પત્નીની માં હતી. પત્નીની માં હતી એટલે કે મમ્મી તમે હાથમાંથી બેગ લઈ લીધી, આ તે બધું કર્યું. અંદર લઈ જાય છે. પતિએ કહ્યું કે હું ભાઈ અને ભાભી નહોતા સાચવતા, એ વાત હું તારા ભાઈ અને ભાભીની કરતી હતી. મારી માં તો બરાબર સુખી છે ત્યાં આગળ, પણ મારે તને એટલું કહેવું છે કે જો આ તારી માં પ્રત્યે તને આટલો પ્રેમ છે તો મારી માં પ્રત્યે કેમ નથી તને? સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો એ ભૂલશો. એક દાદા બીમાર પડ્યા ને એટલે એમના દીકરાની વહુ અને દીકરાએ બધાય થઈ ને મેડી ઉપર એક ઘરની અંદર દાદાને રાખી દીધા. ખાટલું નાખી દો. દાદા બિચારા ઊભા થઈ શકે નહીં. પાણીની માટલી ને ગ્લાસ ને દવાની બાટલી ને બધું મૂકી દીધું ખૂણામાં. ખૂણામાં ખાટલો, ખૂણામાં ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, આ બધું બાજુમાં રાખી દીધું. અને દાદાને કહ્યું, દાદા કાંઈ કામ હોય
તો આ દોરી ખેંચજો એટલે બેલ વગડશે. દોરી ખેંચશો એટલે બેલ વગડશે એટલે હું આવી જઈશ. બાપા કીધું ભલે બાપા. એમાં બરાબર એક દિવસ સવારથી બપોર સુધી બેલ જ ન વગડ્યો. દીકરાની વહુ મૂંઝાણી કે આ બેલ ન વગડ્યો એટલે એનો છોકરો નાનો જે હતો એને લઈને ગઈ હાલતો. દાદા પાસે કે દાદાને કીધું દાદા તમે બેલ કેમ કઈ જોતું નથી કાંઈ? દાદા કે હું તો કયું નો દોરી ખેવું પણ વાગતું જ નથી કાંઈ. એટલે દીકરાની વહુ બરાબર આમ જોયું તો ખાલી દોરી હતી ને પેલો બેલ જે લટકાડ્યો તે હતો જ નહીં. દીકરાની વહુ આ બેલ કેમ ગયો? એની બાજુમાં 10-15 વર્ષનો છોકરો ઉભો હતો. એને કીધું એ તો મમ્મી મેં ઉતાર લીધો. અરે એ દાદા હાટુ રાખ્યો હતો. અરે કાંઈ નહીં પણ તે દાદા હાટુ રાખ્યો હતો, મારે તારે વખતે નવો ન લેવો પડે એટલે મેં ઉતાર લીધો. આ હાસ્ય સાથે મારે તમને કહેવું છે, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમારી લાખો રૂપિયાની સંપત્તિ હોય પણ જો મા બાપ તમારાથી સુખી નહીં હોય તો તમારી એ સંપત્તિ બધી ધૂળ છે. જે માએ રાત જગો કર્યો છે, જે માએ આપણી માટે થઈ અને કડવી દવાઓ પીધી છે, જીવતા એ મા બાપને ખુશ કરી લેજો. પછી એ મા બાપને માટે થઈ અને તમે ગમે તેટલા તમે દાન પુણ્ય કરશો તો શું કામનું? ક્યારેક જઈને પૂછો અનાથ આશ્રમમાં કે મા બાપની કિંમત શું છે, માં એટલે શું? ભાગ્યમાં હોય તો માં હોય વાલા ભક્તજનો. જેની પાસે માં છે એ જ સાચો નસીબદાર માણસ છે. જેણે પોતાના સંતાનો માટે આખી આખી રાત જાગીને ઉજાગરા કરીને પોતાની આંખોને, જેની આંખો દુખી ગઈ, એ મા બાપ. અહીંયા માં ભવાનીને આશ્વાસન કોણ આપ્યું? માએ. પોતાનો પતિ શું કહેશે એ વ્યવસ્થા પણ ન જોઈ. મારું સંતાન છે. તું કિતની સુંદર હૈ, તું કિતની अच्छी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ जो दुनिया है ये वन कटोरा, तू फुलवारी है ओ આજની કથાનો એક સંદેશ છે તમામ યુવાન બહેનોને
કે તમે તમારા દીકરાની વહુ સાથે તમારી વૃદ્ધાવસ્થામાં રહેવા ઈચ્છતા હોવ તો એક નિર્ણય રાખજો, તમારો ઘરવાળો પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમે તમારા પતિને જો એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારી આવનાર દીકરાની વહુ તમારી ભેગી નહીં રહે. આ સંસારમાં 4 પાપોને બ્રહ્મ હત્યાના પાપ કીધા છે.